જિલ્લાના લીંબડી ખાક ચોક વિસ્તારમાં એક વ્યક્તિ પર અંદાજિત 6 થી 7 લોકો દ્વારા હુમલો કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ લીંબડી વિસ્તારમાં દારૂનું બેફામ વેચાણ થતું હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ અશોકભાઈ રામજીભાઈ મકવાણા કે જેઓ રિક્ષા ચલાવે છે, જેઓને છેતરીને દારૂ પીવડાવી અને પોતાની પાસે રહેલ રિક્ષાના પૈસા પડાવી લેવાના આક્ષેપ સાથે ઢોરમાર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે. તેમજ તેમના જણાવ્યા મુજબ તેમને જાતિ વિરુદ્ધના શબ્દો આચરી અપમાનિત કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેને લઈને તેમને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે જોવાનું એ રહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂ આવ્યો ક્યાંથી અને આવા સીધા વ્યક્તિને દારૂ પીવડાવવામાં કેમ આવ્યો તેવા અનેક સવાલ હાલ અશોકભાઈના પત્ની લીલાબેન જણાવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં વેચાતો દેશી દારૂ બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર સ્વરૂપ ધારણ થવા પામ્યું છે. નામને ક્યાં રહો છો? મારું નામ લીલાબેન નાના. આ વ્યક્તિ લાય એમનું નામ શું? એનું નામ અશોકભાઈ. શું થયું છે ઘટના? ઘટનામાં એવું કે એ મારા ઘરવાળા અને ખાટચોકમાં દારૂ પીવા જાય તો ફેરો મૂકવા જાય ખબર નહીં, પણ એવડા ખાટચોકવાળાએ દારૂ પીવડાવે પૈસા બારામાં અને લપાઈ કરીને ફોને ભાંગી નાખ્યું. અને એવડા એ બધા આખું ટોરું એક છૂટ્યું. આ તો અમે જઈ છેડ્યા તો તોડે ત્યાં દવાખાને લઈને આવ્યા. અંદર કેટલા જણા મારવામાં આવી છે? મારવામાં લગભગ 8-9 જણા હતા. એ આખો ખાટચોક જ છૂટ્યો. દારૂ બંધ કરાવો બધી ઠીક, દારૂ બંધ કરાવી નાખો. દારૂ થોડો ગુજરાતમાં મળે છે? દારૂ ગમે અહીં લાવતા ને ગમે અહીં વેચતા હોય. એવું? હા, દારૂ પીવરાવાનું પૈસા કાઢી લઈને ઉપર જતા મારે એમ થોડુંક હાલતા હશે કાંઈ. તમારા ઘરવા દારૂ પીવે છે? ના, મારા ઘરવા દારૂ નથી પીતા. હો, આજે દારૂ નથી પીતા. અલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.